नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान अंतर्गत 20मो पाठ भारतनी सामाजिक समस्याओं अने પડકારો। विद्यार्थी मित्रों, लेक्चर नंबर 7 में आप सब विद्यार्थीओનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આગળના તાસમાં આપણે अनुसूचित जातिओ અને अनुसूचित जनजातिओ માટેની खास જોગવાઈઓ જે કંઈ કરવામાં આવી છે તેનો પ્રકારની જોગવાઈઓમાં તેમણે ગ્રામ પંચાયત અને જે નગર પંચાયતની જે ચૂંટણીની અંદર સભ્ય બનવા માટેની કે પછી કોઈ પણ પદ માટેની જે નિમણૂકો છે તેમાં તેમની બેઠકો અનામત રાખવામાં આવી છે। ત્યાર પછી તેવી જ રીતે રાજ્યમાં લોકસભા અને કેન્દ્રમાં જે રાજ્યસભા છે તેમાં પણ તેમની નિમણૂક માટેની જે બેઠકો છે એ અનામત રાખવામાં આવી છે। ત્યાર પછી કોઈ સરકારી રાજ્ય હસ્તકની જે કંઈ નોકરીઓ હોય તેમાં પણ તેમના માટેની જે બેઠકો છે એ અનામત રાખવામાં આવી છે અથવા તો આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા પ્રકારની જે ખાસ જોગવાઈઓ છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે આ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની ખાસ જોગવાઈઓ જે છે એ આપણે જોવાની છે, અથવા તો ફક્ત અનુસૂચિત જાતિ માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે જોવાની છે, અને ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટે બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ। તો આપણે વાત કરીએ કે ભાઈ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ તો માત્ર ને માત્ર કોને લાગુ પડે છે? તો માત્ર ને માત્ર જે અનુસૂચિત જે જાતિઓ છે એના માટે આ જોગવાઈઓ જે છે એ લાગુ પડે છે। અહીંયા સુધીની જે જોગવાઈઓ છે એ લાગુ પડે છે। આ જોગવાઈઓ અનુસૂચિત જનજાતિને લાગુ પડતી નથી, અથવા અન્ય કોઈ પણ વર્ગના જે લોકો છે એને આ જોગવાઈઓ લાગુ પડતી નથી। આ જોગવાઈઓ જે છે એ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ માટે જાતિને જ લાગુ પડે છે। તો હવે આપણે જોઈએ એવી કઈ કઈ જોગવાઈઓ છે। તો પહેલી કે ભાઈ બંધારણની કલમ, કેટલામી કલમ? અને કલમ નંબર 17। આ 17 અન્વયે 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ બંધારણની કઈ કલમ પ્રમાણે અસ્પૃશ્યતા જે નાબૂદ છે કરવામાં આવી છે? તો કલમ નંબર 17। બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા જે છે નાબૂદ કરવામાં આવે છે। તો ભાઈ અસ્પૃશ્યતા એટલે શું? તો આમ ગણીએ તો કે ભાઈ એક બીજાને અડવાથી આભડછેટ લાગે એવું જે વિચારતા હતા એને નાબૂદ કરવામાં આવ્યું છે, બરાબર? તો એકબીજાને અડકવાથી જે આભડછેટ લાગે એવું વલણ ધરાવનાર જે હોય છે તો એને આ જે અસ્પૃશ્યતા જે છે એનું જે નિવારણ છે, જે નાબૂદ છે એ નાબૂદ કરવામાં આવી છે, બરાબર? આગળ આપણે જોઈએ કે ભાઈ અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે। જો અસ્પૃશ્યતા સંદર્ભ એટલે કે ભાઈ આ વ્યક્તિને ન હટાય, બરાબર, આવી જે એને આપણે અડીએ તો આભડછેટ લાગે, આવી જે માન્યતાઓ છે તો એનું જે આચરણ છે, એનું જે આવા પ્રકારનું જે આચરણ છે એ કેવું છે? ભાઈ અમાન્ય છે, બરાબર? કે ભાઈ દરેક વ્યક્તિ છે એ સમાન છે,
તો આવું જે અસ્પૃશ્યતા જે છે નાબૂદ કરવામાં આવી છે અને આવું જે કઈ વલણ હતું એ આવું જે આચરણ એ પણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. કે ભાઈ જે અસ્પૃશ્યતા એટલે શું એનો અભ્યાસ અથવા એને લગતી જે કઈ વાત છે એ મેં હમણાં જ કરી કે ભાઈ અસ્પૃશ્યતા એટલે એકબીજાને અડવાથી આભડછેટ હોવાપણું, બરોબર, આભડછેટ હોવાપણું. તો આ અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો જો અમલ કરવો, બરોબર, અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ પ્રકારે જે ગેરલાયકાતો છે, ગેરવર્તન છે, એ વર્તનનો અમલ કરવો એ કાયદાની દ્રષ્ટિએ, કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. તો આ પણ એક જે છે એ જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ અસ્પૃશ્યતાની જોગવાઈ છે, બરાબર. બીજી આપણે વાત કરીએ કે ભાઈ આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે પછી જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. તો આર્ટિકલ 25 પ્રમાણે કે ભાઈ રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે રાજ્ય હોય એ રાજ્યના જે સામાજિક કલ્યાણ માટે, સુધારણા માટે કે પછી જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓના તમામ વર્ગો, બરાબર, હિન્દુ ધાર્મિક જે સંસ્થાઓ છે એના તમામ વર્ગો. તો હિન્દુ ધાર્મિક સંસ્થાઓના જે તમામ જે વર્ગો છે તેમાં કોનો સમાવેશ થાય? તેમાં જે છે એ જૈન, બૌદ્ધનો પણ સમાવેશ થાય, બરાબર, જૈન, પછી બૌદ્ધ છે, શીખ વગેરેનો જે સમાવેશ છે એ આ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના જે વર્ગો છે એમાં એનો સમાવેશ કરી શકાય. તો ફરી વખત આપણે વાત કરીએ આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના ધાર્મિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક જે સંસ્થાઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે, બધાને પ્રવેશ મળે એ માટે સમાન કાયદો કરવાનો, એક જ સરખો કાયદો કરવાનો કે બધા તેની અંદર પ્રવેશ મેળવી શકે. તો આ એને લગતો સમાન કાયદો જે છે એ કરવાનો અગર તે અંગેનો જે અમલ છે, અમલ હોય તેવો જે કોઈ કાયદો છે એ ચાલુ રાખવાનો અધિકાર છે. તો કે ભાઈ આર્ટિકલ 25 પ્રમાણે, બરાબર, જે રાજ્યોના સામાજિક કલ્યાણ માટે, રાજ્યોના સુધારણા માટે કે પછી જાહેર ગણી શકાય તેવી કોઈ હિન્દુ ધાર્મિક જે સંસ્થાઓના વર્ગો અને વિભાગો માટે બધાને પ્રવેશ મળી રહે, બધા પ્રવેશ કરી શકે. પછી એ જૈન હોય, પછી શીખ હોય કે બૌદ્ધ હોય કે અન્ય કોઈ હોય, હિન્દુ ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર. તો તેના માટે જે પ્રવેશવા માટેનો જે સમાન અધિકાર છે એ સમાન અધિકાર લાગુ કરવો. જો હોય, લાગુ કરેલો હોય તો એને ચાલુ રાખો એવો અધિકાર આ કલમ પ્રમાણે આપવામાં આવેલો છે. આગળ આમાં હિન્દુઓના ઉલ્લેખ અહીંયા છે કે ભાઈ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ એટલે કે હિન્દુઓના ઉલ્લેખમાં ખાસ કરીને મેં તમને વાત કરી એમ શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક જે સંસ્થાઓનો જે આપણે ઉલ્લેખ કર્યો છે, હિન્દુ ધાર્મિક સંસ્થાઓ આ વર્ગોની વાત છે. વર્ગોમાં આપણે વાત કરીએ તો શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો જે ઉલ્લેખ છે એની અંદર વાત કરીએ તો એમાં પણ શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ છે એ કરી શકાય છે. એનો પણ ઉલ્લેખ કરી શકાય હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં અને હિન્દુ વર્ગોમાં.
હવે આપણે વાત કરીએ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ. આ આપણે વાત કરી ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ. હવે આપણે અભ્યાસ કરીએ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ. બરાબર? તો ભાઈ આર્ટિકલ ખાસ કરીને યાદ રાખજો, આર્ટિકલ 19(5). એટલે આર્ટિકલ કલમ 19 અને એની કોઈ પેટા કલમ હોય એને 5 ક્રમ આપેલો છે, એટલે કે 19(5). આર્ટિકલ 19(5) થી રાજ્યોના રાજ્યપાલોને, જો રાજ્યના જે રાજ્યપાલ હોય તેને, બરાબર, ઉદાહરણ તરીકે આપણા ગુજરાત જે રાજ્ય છે એના આચાર્ય દેવવ્રત રાજ્યપાલ છે, તો એવી રીતે દરેક રાજ્યની અંદર કોઈ ને કોઈ રાજ્યપાલ હોય છે. તો આર્ટિકલ 19(5) થી અથવા તો આ પ્રમાણે રાજ્યોના જે રાજ્યપાલો છે તે રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં, એના વિકાસ માટે, એના કલ્યાણ માટે, એના હિત માટે સર્વ નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવજા કરવાના. તો સર્વ જે નાગરિકો છે એ સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ 19(5) એ શું છે? તો કે ભાઈ આર્ટિકલ 19(5) એક એવી કલમ છે કે ભાઈ જે તે રાજ્યપાલો હોય એ રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે, એના હિત માટે સર્વ નાગરિકોને ગમે તે પ્રદેશમાં, એટલે કે જે બધા નાગરિકો છે, બધા નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવજા, એટલે કે આવન જાવ, આવું અને જાવ, બરાબર, આવજા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના જે સામાન્ય જે હકો છે એ હક પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. એટલે કે રાજ્યપાલ છે એ કોઈ આવા પ્રદેશો હોય, ભલે સર્વ જે નાગરિકો છે, સર્વ નાગરિકો માટે કોઈ એવા પ્રદેશો હોય કે જે આવજા કરી શકે છે અથવા પોતાનો જે વેપારનો જે ધંધો છે એ કરી શકે છે, પણ રાજ્યપાલ તેના પર નિયંત્રણ મૂકી શકે છે. એમાં ખાસ કરીને અનુસૂચિત જનજાતિઓના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બધા નાગરિકો કદાચ આવજા કરવા દેવા કે ન કરવા દેવા, બરાબર, એની પર નિયંત્રણ રાજ્યપાલ મૂકી શકે છે. પછી કોઈ પણ વ્યક્તિ છે એ અનુસૂચિત જનજાતિના જે પ્રદેશો છે, જે વિસ્તારો છે એમાં ધંધો કરવા માટેની અન્ય વ્યક્તિઓને છૂટ આપવી કે ન આપવી, એના માટેના જે નિયંત્રણો છે એ રાજ્યપાલ મૂકી શકે છે. બરાબર, એને એવું લાગે તો મૂકી શકે. તેનાથી શું ફાયદો થાય? બરાબર, અમુક વ્યક્તિઓને, બધા નાગરિકોને એવા પ્રદેશમાં જવા ન દેવા, વેપાર ધંધો ન કરવા દેવા, તેના માટે શું લાભ થશે અનુસૂચિત જનજાતિઓને? તો ભાઈ તેનાથી અનુસૂચિત જનજાતિઓના જે વિસ્તારમાં જમીનની જે ફેરબદલી છે એ ફેરબદલી, પછી નાણાં ધીરધાર, એટલે કે નાણાંના જે રોકાણ કરનાર, તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા જે શોષણ છે એ શોષણ અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે. તો એનાથી ભાઈ જે અનુસૂચિત જનજાતિઓના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જે જમીનની જે ફેરબદલી થતી હોય એ ફેરબદલી ન થાય. ત્યાર પછી નાણાં ધીરધાર જે પ્રક્રિયા છે એ પણ અટકી જાય છે, અથવા નાણાંનું રોકાણ કરનાર હોય અથવા નાણાંનું ધિરાણ કરનાર હોય, આવા જે લોકો છે એવા પ્રદેશોમાં જઈ શકે નહીં. અને અન્ય પ્રકારે આવી જે અનુસૂચિત જે જનજાતિઓને થતા જે શોષણ છે એનું શોષણ થતું પણ અટકી જાય છે. બરાબર, તો આવા બધા જે છે ફાયદાઓ થાય છે. તો આ આપણે વાત કરી ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈઓ. તો આપણે જે છે આવી જે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની જોગવાઈઓની વાત કરીએ તો એમાંથી આપણને શું નિષ્કર્ષ મળે છે, એમાંથી આપણને શું નિચોડ મળે છે? તો આપણે હવે વાત કરીએ ભાઈ નિષ્કર્ષની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે સરકાર દ્વારા જુદી જુદી જે યોજનાઓ છે એ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. ઘણી બધી એવી યોજનાઓ છે એ શરૂ કરવામાં આવી રહી છે. તેમનાથી
આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એ લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે તેમના કેટલાક લોકો, બરાબર, એમના જે લોકો છે એ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે એ આગળ આવી પણ રહ્યા છે. તો આવો એનાથી જે છે ફાયદો થયો છે. આ બધી જોગવાઈઓને કારણે આવો બધો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો ફાયદો થયો છે. બરાબર, તો આ વાત કરી આપણે નિષ્કર્ષને નિચોડની આપણે વાત કરી છે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની એક સામાજિક સમસ્યા, આમ તો વૈશ્વિક સમસ્યા પણ ગણી શકાય એવી સમસ્યા છે આતંકવાદ. બરાબર, હવે પછી આપણે જોઈએ એક મુદ્દો આતંકવાદનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે જોઈએ સમગ્ર વિશ્વને સતાવતી એવી એક સમસ્યા એટલે કે આતંકવાદ. વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિવિઝનમાં કોઈ સમાચાર પત્રોમાં આતંકવાદ શબ્દ વાંચ્યો હશે અથવા તેના વિશેની માહિતી તમે મેળવી હશે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને કારણે 8 જવાનો શહીદ થયા. તો આતંકવાદ શું છે તેનો આપણે આજે વિગતે અભ્યાસ કરીએ. તો આપણે તેમાં થોડા ઊંડાણમાં જઈએ તો કે ભાઈ 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. એટલે 21મી સદીમાં, એટલે વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો આ જે આતંકવાદ છે એ આતંકવાદ સમગ્ર માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. બધા માટે, સમગ્ર માનવ માટે જો એક ચિંતાનો વિષય હોય તો એ છે આતંકવાદ. અને એમાંય ખાસ કરીને 21મી સદીમાં આપણે આગળ વાત કરીએ. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. તો વિશ્વના કેટલાક દેશો દ્વારા જે આતંકવાદ છે એ ફેલાવવામાં આવી રહ્યો છે અને આ આજે આતંકવાદ એક વૈશ્વિક જે સમસ્યા છે એ સમસ્યા બની રહ્યો છે. તો આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આતંકવાદ છે એ આતંકવાદ માનવના જે અધિકારો છે, મનુષ્યને આપવામાં આવેલા જે અધિકારો છે એ અધિકારોનો નાશ કરે છે. ત્યાર પછી વિનાશ પણ કરે છે. લોકોની અંદર ભયનું વાતાવરણ ઊભું કરે છે. પછી અરાજકતા એટલે કે અંધાધૂંધી મચાવે છે. બરાબર, અંધાધૂંધી, હિંસા, અશાંતિ, સમગ્ર દેશની અંદર અશાંતિનું વાતાવરણ છે એ ઊભું થાય, ઉપસ્થિત થાય તો વગેરે આ આતંકવાદ છે એ ઉત્પન્ન કરે છે. અશાંતિ ઉત્પન્ન કરે છે, ભય ઉત્પન્ન કરે છે, વિનાશ કરે છે, માનવના જે અધિકારો છે એનો નાશ કરે છે. બરાબર, આવી બધી જે કઈ સમસ્યાઓ છે એ આતંકવાદ ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ સંબંધ હોતો નથી. તો આ જે આતંકવાદ છે, આતંકવાદને કોઈ ધર્મ સાથે કે કોઈ સંપ્રદાય સાથે તેમને કોઈ સંબંધ હોતો નથી. બરાબર, એને એ જોવાનું ન કે આ કયા ધર્મનો છે, કયા ધર્મના લોકો છે, એને એમની સાથે કોઈ સંબંધ હોતો નથી. પછી આ લોકો જે છે કોઈ એવા મોટા વિસ્તારોમાં જ્યાં લોકોની વસ્તી વધારે હોય એવા વિસ્તારોમાં આતંકવાદ ફેલાવે છે, આતંકવાદી હુમલાઓ કરે છે. કોઈ એવા વિશાળ મંદિર હોય, કોઈ એવા મોટા દવાખાના હોય,
એમાં આતંકવાદીઓ ઘૂસી જાય અને નિર્દોષ જે લોકો છે એમને મારે છે, એમની હત્યા કરે છે, બરાબર. પણ તેમની સાથે કેવા કેવા સાધનો હોય, કેવા શસ્ત્રો હોય, એનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે આતંકવાદીઓ છે તેને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ સંબંધ હોતો નથી. પછી કોઈ પણ ધર્મના લોકો હોય, બરાબર, એને તો આતંકવાદ જે કરવાનો છે એ કરવાના જ છે. હિન્દુ ધર્મનું મંદિર હોય તો એમ પછી તેમાં હિન્દુ હોય તોય બને, અને કોઈ શીખ હોય, કોઈ જૈન હોય, ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મના કે કોઈ પણ સંપ્રદાયના લોકો હોય, બરાબર, એ એમને જોવાનું હોતું નથી. એનો એક જ ધ્યેય છે, બરાબર છે, કે આ દેશના વિકાસને અટકાવવો, લોકોને ખતમ કરવા, એમના ઘણા બધા ઉદ્દેશો હોય છે. તો આપણે ફરી વખત જોઈએ, આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. એવું નહીં કે ભાઈ આ ધર્મના હોય તો એને છોડી દેવા, કોઈ પણ ધર્મના હોય. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ કે સંપ્રદાય સાથે જોડી દેવાનો એ કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. જો એને કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય સાથે લેવા દેવા હોતા નથી, છતાં પણ આતંકવાદીઓ છે એ આ આતંકવાદને કોઈ ધર્મ સાથે, કોઈ સંપ્રદાય સાથે જોડી દે છે અને જોડવાનું એ કાર્ય છે કરતા હોય છે. કેવું કાર્ય? તો કે ભાઈ કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ કાર્ય, એટલે કે હલકું કાર્ય, નીચ કાર્ય એ કરતા હોય છે. તો ફરી વખત, આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ કે સંપ્રદાય સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ એ કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. જો વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ પ્રશ્ન જે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા સમજાવો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, સમજાવો, આવું પૂછાય તો તમારે અહીંયા મેં બોર્ડ પર જે લખેલા જે મુદ્દાઓ છે એ તમારે લખવાના રહેશે. તો હવે આપણે વાત કરતા હતા કે ભાઈ આતંકવાદ છે એ આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના જે વિકાસ માટે એક અવરોધરૂપ પરિબળ છે. આ રાષ્ટ્રના વિકાસને અવરોધે છે, કારણ કે આતંકવાદીઓ જે આતંકવાદ મચાવે છે, આતંકવાદ કરે છે, ત્યાં ઘણું બધું ખૂબ જ નુકસાન થતું હોય છે. જો રેલવે સ્ટેશને કદાચ આતંકવાદી હુમલો કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં રહેલા જે કોમ્પ્યુટરો છે, ત્યાં રહેલા જે કઈ યંત્રો છે, જે કઈ બિલ્ડિંગ હોય, એ બધાને નુકસાન થાય છે. એને કારણે ફરી વખત એનો વિકાસ કરવા માટે ખર્ચો કરવો પડે છે દેશને. કોઈ હોસ્પિટલ હોય મોટી સરકારી, અબજો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, એવી હોસ્પિટલમાં આતંકવાદીઓ છે એ આતંકવાદી હુમલાઓ કરે તો શું થાય? તો મિત્રો, 1 કરોડ અબજો રૂપિયાનું નુકસાન થાય છે. એ બધા સાધનો, ત્યાં રહેલા જે સાધનો છે એને નવેસરથી વિકસાવવા પડે, ઇમારત ભવ્ય હોય તો એનું બાંધકામ કરાવવું પડે, જેને કારણે શું થાય? જેને કારણે દેશનો જે વિકાસ છે એ વિકાસ અટકે છે. તો રાષ્ટ્રના વિકાસને અવરોધરૂપ પરિબળ છે એ આતંકવાદને ગણાવી શકાય. આતંકવાદ છે એ હિંસા સંબંધી એક વિચાર છે. કેવો હિંસા? એને હિંસા જ કરવાની હોય છે. તો આતંકવાદ એક કેવો વિચાર છે કે ભાઈ હિંસા સંબંધી વિચાર. એને અહિંસાની સાથે કોઈ લેવા દેવા હોતા નથી, બસ એને તો હિંસા એ જ એનો વિચાર છે. અને જે પ્રકૃતિનો સિદ્ધાંત, કયો સિદ્ધાંત? તો કે ભાઈ જીવો અને જીવવા દો, એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. તો આતંકવાદ છે આ પ્રકૃતિના સિદ્ધાંતનું ખુલ્લેઆમ એ ઉલ્લંઘન કરે છે. પ્રકૃતિનો કયો સિદ્ધાંત છે ભાઈ? તો કે જીવો અને જીવવા દો. આ સિદ્ધાંતનું ખુલ્લેઆમ આતંકવાદ છે એ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. તો આતંકવાદ શું છે ભાઈ? તો આતંકવાદ છે
એ કેટલા ગણ્યા ગાંઠ્યા એટલે જેને ગણી શકાય એવા, એમાં 4 લોકો હોય, 2 લોકો પણ હોઈ શકે, 5 લોકો પણ હોઈ શકે, બરોબર. આતંકવાદીઓ હજારોની સંખ્યામાં નથી હોતા, હવે ગણ્યા ગાંઠ્યા લોકો હોય છે. તો આ ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત એક સાથે, બરાબર, એક હુમલો કરે, પછી બીજો, પછી કેમ નહીં, સંગઠિત થઈને આયોજન પ્રોગ્રામનું આયોજન હોય, સમય પ્રમાણે એ ચાલતા હોય છે. તો આયોજન સાથે અને જાણી જોઈને કરવામાં આવતું કેવું કૃત્ય છે? તો કે અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદી હુમલા કરવા જેનો એના હેતુઓ ક્યાં છે કે ભાઈ આતંકવાદી હુમલા કરવા, પછી બોમ્બ ફેંકવા, બોમ્બને ફેંકવું, પછી હથિયારો સંતાડવા, પોતાની પાસે રહેલા જે હથિયારો છે એને સંતાડી દે જેથી કરીને કોઈને ખબર પડે નહીં. તો બોમ્બ ફેંકવા છે, આતંકવાદી હુમલા કરવા, બરાબર, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, જે વિમાન હોય એને હાઇજેક કરી દેવા, હાઇજેક કરવા, બરાબર. ત્યાર પછી નાણાં પડાવવા, કોઈ વ્યક્તિ પાસેથી નાણાં પડાવવા, પછી એવા માદક દ્રવ્યો છે, કેફી દ્રવ્યો, તો આવા જે કેફી દ્રવ્યો એટલે કે જે માદક દ્રવ્યો છે તેની હેરફેર કરવી વગેરે જેવી જે હિંસાત્મક પ્રવૃત્તિઓ કહેવાય, એવી પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે. તો આતંકવાદીઓ છે આવી બધી જે હિંસાત્મક જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરે છે. તો કઈ કઈ હિંસાત્મક પ્રવૃત્તિઓ છે? તો કે ભાઈ એક તો આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા, માદક દ્રવ્યોની હેરફેર કરવી, નાણાં પડાવવા, બરોબર, આ બધા હિંસાત્મક પ્રવૃત્તિઓ કહેશું. આ બધી પ્રવૃત્તિઓ છે એ આતંકવાદીઓ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. જો પરીક્ષાની અંદર પૂછાય તો તમારે અહીંયા મેં બોર્ડ પર લખેલા જે મુદ્દાઓ છે એ તમારે લખવાના રહેશે, બરાબર. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. તો અહીં આપણે લેક્ચર નંબર 7 છે પૂરો કરીશું. ફરી એક જ્યારે આપણે આગળના તાસમાં મળશું ત્યારે આતંકવાદ અને ભારતમાં બળવાખોરી અથવા બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને આપણે સમજણ મેળવશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.